હેલો એવરીવન, અર્ચનાની વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે। અને આજે હું અહીંયા બનાવવાની છું આથેલા મરચાં, રાયતા મરચાં પણ કહી શકાય। અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મેં અહીંયા લઈ લીધા છે મરચાં, તેને મેં ધોઈ અને કોરા એવા કરી દીધા છે। અને મરચાં આ રીતે થોડા કઠણ પણ નહીં અને બહુ કૂણા પણ નહીં એવા આપણે મરચાં લેવાના છે। અને હવે મરચાંના જે ડીટાનો ભાગ છે એ આપણે હવે નીકાળી દઈશું। તો એ રીતે બધા જ મરચાંનો પહેલાં આપણે ડીટાનો ભાગ નીકાળવાનો છે। અને વજનમાં જોઈએ તો મરચાં મેં અહીંયા 200 ગ્રામ જેટલા લીધા છે। તો બધા ડીટા મેં નીકાળી દીધા અને આ રીતે ઊભી કટ કરી અને વચ્ચેથી 2 કટ કરવાના છે। આ રીતે નાના નાના આપણે મરચાંના ટુકડા કરી દઈશું। જો વધારે મોટું લાંબુ મરચું હોય તો તેના આપણે 3 કટ પણ કરી શકાય છે। તો આ રીતે બધા મરચાં આપણે કટ કરી દઈશું। અને ધ્યાન રાખવાનું કે મરચાંનું અંદરથી બિયા આપણે નીકાળવાના નથી। તમે આમાં વઢવાણી મરચાં લેવા હોય તો પણ લઈ શકો છો। તો આ રીતે મેં બધા જ મરચાં કટ કરી દીધા છે। એમાં જે છૂટા પડ્યા હોય બિયા એ આપણે નીકાળી દેવાના છે। તો આ રીતે મેં જારો લઈ લીધો છે અને એમાં આ રીતે મરચાં નાખી અને આ રીતે તમે ખંખેરશો તો બધા જ જે છૂટા પડેલા મરચાંના બિયા છે એ બધા બિયા નીચે આવી જશે। તો આ રીતે આપણે મરચાંના બધા જ બિયા નીકાળી દઈશું। તો મેં બધા જ બિયા નીકાળીને મરચાંને કરી દીધા છે રેડી। તમે જોઈ શકો છો કે આ રીતે બિયા નીકળી જાય છે। તો હવે આપણે આમાં એડ કરીશું મસાલો। તો મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને 1.5 ટેબલ સ્પૂન જેટલી આપણે અંદર હળદર એડ કરવાની છે। આમ તો મરચાં ગરમીની સિઝનમાં અને બધી સિઝનમાં ખાઈ શકાય, પણ જો ઠંડીની સિઝનમાં બનાવીને તમે ખાઓ તો સરસ એવા મજા આવે છે ખાવાની। અને ફ્રીજમાં રાખવા હોય તો ગરમીની સિઝનમાં તમે મરચાંને ફ્રીજમાં રાખી શકો છો। તો આ રીતે મસાલો મિક્સ કરી અને ઢાંકીને આપણે કલાક સુધી રહેવા દઈશું। હવે બનાવી દઈશું આપણે મરચાંમાં એડ કરવાનો મસાલો। તો મેં અહીંયા ધાણા લઈ લીધા છે આખા, અને વરિયાળી લઈ લીધી છે, અને રાઈના કુરિયા મેં અહીંયા લઈ લીધા છે અડધો બાઉલ। તો જે ધાણા અને વરિયાળી છે એ બંનેનો આપણે બનાવી દઈશું મસાલો। તો આ બંનેને મિક્સરમાં આપણે કરકરો એવું ક્રશ કરવાનું છે। તો એને મિક્સરમાં ચાલુ બંધ મિક્સર કરી અને કરકરો એવો મસાલો આપણે રેડી કરી દઈશું। તમે જોઈ શકો છો કે મેં મસાલો સરસ એવો રેડી કરી દીધો છે અને એને આપણે મરચાંમાં એડ કરવાનું છે। તો મેં અહીંયા અડધો બાઉલ તેલ લીધું છે। જે રાઈના કુરિયા લીધા છે અડધો બાઉલ, એ માપ પ્રમાણે આપણે તેલનું માપ લેવાનું છે। તો અડધો બાઉલ તેલ આપણે તપેલીમાં જે એડ કરી એને આપણે ગરમ કરવાનું છે। તો તેલને આપણે ગરમ કરી દઈશું। તો તેલને બહુ ઉકાળવાનું નથી, ગરમ થાય એ ચેક કરવા માટે મેં અહીંયા અંદર રાઈના કુરિયા એડ કર્યા છે। તો કુરિયા તળીને ઉપર આવી ગયા તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો એમાં આપણે રાઈના કુરિયા એડ કરી દઈશું પહેલાં। અને પછી એમાં જે ધાણા અને વરિયાળી જે કરકરી પીસી છે એ આપણે અંદર એડ કરીશું। ધાણાની જગ્યાએ તમે ધાણાના કુરિયા પણ લઈ શકો છો, મેથીના કુરિયા પણ અંદર તમે એડ કરી શકો છો। અને આ રીતે મેં 1/2 ટેબલ સ્પૂન મીઠું એડ કરીને મિક્સ કરી દીધું છે। મીઠું મરચાંમાં પણ આપણે એડ કર્યું છે એ પ્રમાણે આપણે આમાં એડ કરવાનું છે। અને આ બંનેને આપણે મિક્સ કરી અને એને પણ થોડીવાર માટે ઢાંકીને મસાલો ફૂલે ત્યાં સુધી એને 15 થી 20 મિનિટ સુધી રવા દઈશું। તો મરચાં મેં કલાક માટે રવા દીધા હતા। તો તમે જોઈ શકો છો કે પાણી છૂટીને બધું બહાર નીકળ્યું છે।
તો એને આપણે નિતારવાનું છે. તો પાણી નિતારવા માટે આપણે આ રીતે ઝારો લઈ અને બધા જ મરચાં ઝારામાં આપણે લઈ લઈશું, જેથી પાણી બધું નીચે આવી જાય. મરચાંને કોઈ સૂકવવાના નથી કે કોઈ કપડામાં પંખા નીચે પણ સૂકવવાના નથી. આ રીતે ઝારામાં 15થી 20 મિનિટ સુધી આપણે રહેવા દેવાના છે, જેથી બધું જ પાણી નીતરીને નીચે બાઉલમાં આવી જાય. તો આ આપણું પાણી બધું જ નીચે તમે જોઈ શકો આવી જ ગયું છે. તો હવે આપણે મસાલો કરવાનો છે. તો કોઈ એક મોટા બાઉલમાં આ રીતે બધા મરચાં આપણે લઈ લઈશું અને સરસ એવા આપણા મરચાં કોરા થઈ ગયા છે. તો એમાં આપણે હવે મસાલો કરીશું. જે આપણે મસાલો કુરિયાનો બનાવ્યો હતો તે આપણે લઈ લઈશું અને ખોલતાની વાત તરત જ સુગંધ એવી સરસ આવે છે. તો એમાં આપણે હવે જે મરચાં લીધા છે એમાં આ મસાલો આપણે એડ કરીને બધું જ આપણે મિક્સ કરવાનું છે. આ મરચાં ઠંડીની સિઝનમાં તમે જો બહાર રાખો તો પણ ચાલે, બગડતા નથી. અને ગરમીની સિઝન હોય તો મરચાંને આપણે ફ્રીજમાં રાખવા, જેથી બગડી ના જાય. બધો જ મસાલો આ રીતે સરસ કોટ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દઈશું. અને મસાલો આપણો થઈ ગયો છે મિક્સ. તો એમાં આપણે અડધું લીંબુનો રસ અંદર એડ કરી દઈશું. એ ધ્યાન રાખવું કે લીંબુનો રસ વધારે એડ કરવાનો નથી, જેથી પાણીનો ભાગ છે એનાથી આપણા મરચાં ઢીલા પડી જાય છે. અને અડધું મેં લીંબુ કટ કરીને અંદર એડ કરી દીધું છે. આ બધું મિક્સ થઈ જાય પછી એને આપણે એક કાચની બરણીમાં ભરી દઈશું. અને હંમેશા ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુ જો સ્ટોર કરવાની હોય 15થી 20 દિવસ સુધી, તો એના માટે આપણે કાચની બરણીમાં જ એને ભરવી. કોઈ પ્લાસ્ટિકની કે કોઈ સ્ટીલના વાસણમાં મરચાંને ભરવા નહીં. જો કાચની બરણીમાં ભરશો તો સ્મેલ પણ સરસ, ટેસ્ટ પણ સરસ રહેશે અને 15થી 20 દિવસ સુધી મરચાં આપણા એવા સરસ રહે છે. તો મેં અહીંયા બરણીમાં ભરી દીધું છે. અને મારી રેસીપી તમને કેવી લાગી તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. અને તમે આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તો કોઈ મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.